નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં। નવું વર્ષ 2026 લાવશે બમ્પર ખુશીઓ। જાણો કઈ 3 રાશિનું નસીબ સોનાની જેમ ચમકશે। તો બધાને જય મેલડીમાં, બધા દોસ્તોને મેલડીમાં ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું। તો મિત્રો, આપણી ચેનલમાં જે લોકો નવા આવ્યા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ લાઈક કરી દેજો। નવા વર્ષ 2026ની શરૂઆત એક ખૂબ જ દુર્લભ સંયોગ સાથે થવા જઈ રહી છે। જ્યોતિષ ગણતરી મુજબ વર્ષની પહેલી તારીખે જ ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે। સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર એક સાથે મળીને આ શક્તિશાળી યોગ બનાવશે। વાસ્તવમાં 16 ડિસેમ્બર 2025ના રોજ સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે। ત્યારબાદ 20 ડિસેમ્બરે શુક્ર અને 29 ડિસેમ્બરે બુધ પણ આ જ રાશિમાં આવી જશે, જ્યારે મંગળ તો પહેલેથી જ આ રાશિમાં બિરાજમાન છે। આમ નવા વર્ષ પર ધન રાશિમાં ચતુર્ગ્રહી યોગ રચાશે। એટલું જ નહીં, ધન રાશિમાં આ ગ્રહો મળીને અન્ય રાજયોગ પણ બનાવશે। બુધ સૂર્ય મળીને બુધાદિત્ય યોગ, સૂર્ય મંગળ મળીને મંગળાદિત્ય યોગ, શુક્ર સૂર્ય મળીને શુક્રાદિત્ય યોગ। જ્યોતિષીઓનું કહેવું છે કે આ દુર્લભ સંયોગ ખાસ કરીને આ 3 રાશિના જાતકોને મોટો લાભ અપાવી શકે છે। ચાલો જાણીએ તે નસીબદાર રાશિઓ વિશે। વૃષભ રાશિ: વૃષભ રાશિના જાતકો માટે અચાનક આર્થિક લાભના સંકેત છે। તમારા માટે પ્રગતિના નવા દરવાજા ખુલશે। નોકરી અને વેપાર બંનેમાં આગળ વધવાની સુવર્ણ તક મળશે। સમાજમાં માન પ્રતિષ્ઠામાં વધારો થશે। કપલ્સ વચ્ચે પ્રેમ અને તાલમેલ વધશે। રોકાણ કરવા અને મોટા નિર્ણયો લેવા માટે સમય સાનુકૂળ છે। લાંબા સમયથી અટકેલા કામો હવે ઝડપથી પૂરા થશે। ભાગીદારીથી લાભ મળવાની શક્યતા રહે છે। સંયમ અને ધીરજથી કરેલા કાર્યમાં સફળતા મળવાની શક્યતા વધુ રહેશે। તુલા રાશિ: નવા વર્ષની શરૂઆતમાં તમારું આત્મબળ અને સામાજિક છબી મજબૂત બનશે। કરિયર અને બિઝનેસમાં સકારાત્મક બદલાવ જોવા મળશે। આવકમાં વધારાના સ્પષ્ટ સંકેતો છે। પારિવારિક જીવન સુખદ રહેશે અને સમાજમાં તમારો પ્રભાવ વધશે। તમારી રચનાત્મક વિચારસરણી અને નેતૃત્વ ક્ષમતા ખીલી ઉઠશે। કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળી શકે છે, જે ભવિષ્યમાં
ફાયદાકારક સાબિત થશે. મિત્રો અને સહકર્મીઓનો પણ પૂરો સહયોગ મળશે. ધનરાશિ, તમારી રાશિમાં જ આ યોગ બની રહ્યો હોવાથી આર્થિક સ્થિતિમાં જબરજસ્ત સુધારો થશે. લાંબા સમયથી ચાલતી પૈસાની તંગી હવે દૂર થવાની છે. શિક્ષણ, નોકરી અને વેપારમાં પ્રગતિની તકો મળશે. પ્રેમ અને દાંપત્ય જીવનમાં સુમેળ જળવાઈ રહેશે. ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. પોતાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને નવી યોજનાઓ પર કામ શરૂ કરવા માટે સમય શ્રેષ્ઠ છે. રોકાણથી લાભ મળવાની શક્યતા છે. કાર્યમાં સફળતાના પ્રબળ સંકેત છે. સ્વાસ્થ્યમાં સુધારો રહેશે અને દુર્ઘટનાઓથી સાવધાન રહો. તો મિત્રો, આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોંધ: આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.